દ્વારિકાધીશની જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય તો કિરના ડુંગર યમે ગજાવતા રે પણ છોડે કિરના ડુંગર યમે ગજાવતા અને ત્યાં તો આવો જ દેતા જોદાડ એ આવી દાડ રે દયા અમે હામે દોડતા અરે રે યોલા ભડ રે બાઠી ભડવાર એ વાલા દાડ રે દયા અમે હામે દોડતા હરે રે બાડી ભડવાર એ યા તો કાનુડા તારી મોરલી રે પણ જોડે કાનુડા તારી મોરલી અને મારા ચિતડે ચોટી જો જાય એ આવી ગેલી વિધિ ઓલી ગોપીઓ અરે રે એની નિદ્રા વેરણ થઈ જો મારો બાપ આ પરિવાર જે બાપ આ પરિવાર જે બાપ આ મારું તોરણિયા મારું તોરણિયા મારું તોરણિયા એ ઓલા ગોવાળિયા ને કોણ મજાવે રે વ્રજ મને કોણ લઈ જાય એ મને વ્રજના સપના આવે રે વ્રજ મને કોણ લઈ જાય મને મિલેથી છો
ઉગશે રે લોલ એ ઉરજ ક્યારે ઉગશે રે રાજસ્થાન અને હી રાજસ્થાનની માલિકોર જ્યાં રૂડા એવા પ્રકટગઢ રાજ હોય અને પ્રકટગઢની આ ધીંગીધરાની માથે એમ કહેવાય કે જ્યાં મેઘાય મંડાણા માંડ્યા હોય રૂડો વાવણીનો સમય આ ધરણાને દોહરીએ જોડી એવડી ગો ઘરમાળ બાંધી હરખે મારે વાવણી કરવા જાવે વાડી આવી જોયું એ આ ખેતરના ફરતા છેડે ફરી વિડો વાડીના બદલે જોઈ વિડો પણ વાડીની માલિકોરે મને મારો ભાઈ કઈ દેખાતો નથી વાડીની માલિકોરે મને મારો વિહામો કઈ નજરે સડતો નથી લાય મારા ભાઈને થોડો એવો હાથ કરું નાની એવી ટવકી કરું અને મારા ભાઈને વાડીએ બોલાવો પણ જેઠે ઉતરો આડ બેઠો મોરલા જ્યાં કિલોલ કરતા હોય ને એક બાજુ મેઘાએ મંડાણા માંડ્યા હોય અને ઈ મેહુલિયો ખોબલે ને ધોબલે વિરહો ઈ મેહુલિયો મન મૂકી વિરહો પણ ગામડું ગામ હોય અને ગામની માલિકો જ્યાં વરસાદ વિરહો હોય ને વરસાદ વિરહા પછી ગામની માલિકો થી જોકો પટેલનો દીકરો નીકળો હોય અને પટેલને પૂછ્યું કે એ પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો ગામડું ગામ હોય ગામની માલિકો વરસાદ વિરહો હોય ને વરસાદ વિરહા પછી ગામની માલિકો થી જોકો પટેલનો દીકરો નીકળો હોય ને પટેલને પૂછ્યું કે હે પટેલ આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે પટેલના દીકરાનો જવાબ કેવો કે બાપા આજ તો ઢેફા ભાંગી નાખે ને પારા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈને ગામની માલિકો જો કોક દરજીનો દીકરો નીકળો ને દરજીને પૂછ્યો કે એ દરજી આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે ઈ દરજીના દીકરાનો જવાબ કેવો કે બાપા આજ તો ઢેફા તોડી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈને ગામની માલિકો જો કોક દરબાર કોક રજપૂત કોક ક્ષત્રિયનો દીકરો નીકળ્યો દરબારને પૂછ્યો કે હે દરબાર આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે દરબારના દીકરાનો જવાબ કેવો હોય અરે આજ તો ઝાકા ચીકી બોલાવી નાખે એવો વરસાદ પડ્યો પણ ઈને ગામની માલિકો જો કોક માલધારી કોક ચારણ કોક ગઢવીનો દીકરો એ વનોગડાની માલિકોથી ભેહું સારી નવતો હોય અને ગઢવીના દીકરાને પૂછ્યો કે હે ગઢવી હે ચારણ આ ગામમાં વરસાદ કેવો પડ્યો અને ત્યારે ગઢવીના દીકરાનો જવાબ કેવો હોય વાકછી
તોરણીયા રામા મંડળ બાપ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે વાપર રમતું હોય તો મનમુખી વ્રત રહેજો, કારણ કે આજે તમારા દીધેલા દાન લેખે છે. જો કે એવા અમારા મંડળના પ્રમુખ અમારા જયદીપસિંહ જાડેજા એક ક્ષત્રિયના દીકરા હોય, એક જાડેજાના દીકરા હોય જેને ગૌ માતાના કાર્ય માટે, એક ધર્મના કાર્ય માટે જેને આ બીડું ઝડપવું હોય, અને ખાસ ક્ષત્રિય છે. જો કે 2 લાઈન સભાગરાની એમની માટે લેવું હોય, નાનું એવું સભાગૃહ લેવું હોય, સંગતરોડીયા બજરા વાળા હાકડે થીવાક સીટા માક બોલી ગામડા માં થયા હાક બાક દશિના જબુ જાડા બચુ પે નાક જને ટોડાયા સમાન કે જબુ જબુ જાક જડા ફાડા દેગ વાડા ભલે કાડે બેરે દેગે પાડ વાડા ભલે ગાડા હટ તાડા પૂર ફગાડા ઉઠેડા વાહે વાદળના નોર પડે, અરે ફગાડા ઉઠેડા વાહે વાદળના નોર પડે પડે તારી બધું કરી વગર તુડ ઠીકાણા જને કીડી ઠણકી માં કરા કડી જને જનતા કર ઉઠીએ જો દાસ રણકે સીલે મારા રણકે મુઠીયા રોગે રણકે મમલા કરે હુરા માર 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 અને હેવા મે ખમડાણો અને ઈ મેહુલિયો આજ ખબલે ને ધબલે બેઠો, ઈ મેહુલિયો આજ મનમુખી વિરહો રોડો વાવણીનો સમય. ઈ વાડીની માલિક કરે મને મારો ભાઈ કે દેખાતો નથી, લાઈ મારા ભાઈને થોડો એવો હાથ કરું, નાની એવી ટવકી કરું અને મારા ભાઈને વાડીએ બોલાવું. અરે હો મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના વડલે આવી વાટ તારી જોવું છું, ગાય હું તો દોવું છું, વાટ તારી જોવું છું, ગાય હું તો દોવું છું, વેલેરો આવજે વીરા વાડીના વડલે. તારા મારા ફોટા પછી જોયા નાદ માતા, તારા મારા ફોટા પછી જોયા નાદ માતા, અને ટોડ મારે સબરા થઈ તારે મારે ઝઘડા. મોટેરો બોલાવે નાના આવજે હો વીરા મારા વાડીના વડલે, વાડીના વડલે, વાડીના વડલે એ વાડીના મારો હાથ હોણીને હટ આવજે ભાઈ. હા વીરા.